ભુજના માધાપર હાઈવે પર આવેલી હોટેલ એકતા પર 21મી તારીખના રોજ બનેલા હુમલાના બનાવને લઈને કાયદો વ્યવસ્થા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। માધાપર હાઈવે ઉપર ટ્રાફિકનું કારણ માથાકૂટ મામલે ચર્ચામાં રહેલ એકતા હોટેલને થોડા દિવસ પહેલા જ પોલીસે રોડની હદથી દૂર ખદેડી હતી। ત્યારે અહીં જ ભુજના એક નામચીન શખ્સ પર ધોકા વડે જારમાં હુમલો કર્યો હતો, છતાંય ક્યાંક માધાપુર ચોકડી સ્ટેશન નોંધ સુધા પણ નથી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તો બીજી તરફ પોલીસ ચોપડે આ ઘટનાની નોંધ ન લેતા લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને લુખ્ખા તત્વોને ડામવા કહેવાતી પોલીસ સક્રિય છે। ત્યારે રાત્રિ સુધી એકતા હોટેલ પર જમાવડો કરીને બેસતા આવારા તત્વોએ પ્લાનિંગ સાથે એક શખ્સ ઉપર હુમલો કરીને આમ જનતામાં પોતાનો રોપ જમાવવાની કોશિશ કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। 3 થી 4 શખ્સોએ લાકડીને ધોકા વડે એક શખ્સને માર માર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। એકતા હોટેલના લાલચુ માલિક દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવાના બદલે સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા સમગ્ર ઘટના અંગે હોટેલની શંકાસ્પદ ભૂમિકા પર અનેક સવાલો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। માધાપર જેવા સુખી સંપન્ન ગામની આસપાસ અમુક લુખ્ખા તત્વો હોટલો પર અવારનવાર થતી મારામારી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા સામાજિક તત્વોનો જમાવડો ક્યાંક મોટી ગુનાખોરીને જન્મ આપે તે પહેલાં માધાપર પોલીસે આ તત્વો પર અંકુશ મેળવવો જરૂરી છે। લોકોની સુરક્ષાની વાતો વચ્ચે ખુદ પોલીસે ફરિયાદી બનીને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિડીયો મારી ચેનલ દ્વારા પુષ્ટિ કરવામાં આવતી નથી। રિપોર્ટર ધર્મેશ જોગી, ભુજ।